નમસ્તે શિક્ષક મિત્રો, આજે તમારી સમક્ષ હું એક પત્ર લઈને આવ્યો છું. અભિનંદન આપતો પત્ર. ગુજરાતી વર્ણનાત્મકમાં પત્ર લેખન વિભાગમાં ઉપયોગી એવો પત્ર. જ્યારે આપણે પત્ર એટલે કે છાપું વાંચીએ છીએ અને છાપાની અંદર એટલે કે અખબારમાં એક યાદી જોઈએ છે કે આજની તાજા ખબર ટાટ એચએસમાં પ્રથમ નંબરે પાસ. તો આ વાંચી અને પછી આપણને આપણા મિત્રને પત્ર લખવાનું મન થાય, તો એ પત્ર અહીંયા રજૂ કર્યો છે. તો એ માટે આપણે અખબાર યાદી પણ અહીં આપી છે. આજની તાજા ખબર ટાટ એચએસમાં પ્રથમ નંબરે પાસ. સરનામું 1, ગોપીનાથ નગર, ગઢડા રોડ, બોટાદ, 21/7/2026. આપણે ત્યાં કોઈ એવું સરનામું લખવાની જરૂર નથી. પ્રિય મિત્ર, સપ્રેમ નમસ્કાર. આજે સવારે વર્તમાન પત્રમાં તારું ફાઇનલ રિઝલ્ટ જોયું અને જાણીને અત્યંત આનંદ થયો. કે તું ટાટ એચએસ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. તારી આ ભવ્ય સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને ખબર છે કે આ સફળતા પાછળ દિવસ રાતની સખત મહેનત, નિશ્ચય અને અડગ મહેનત રહેલી છે. તે માત્ર તારા માતા પિતાનું જ નહીં, પણ આપણા આખા પરિવાર, મિત્ર વર્તુળ અને સમાજનું નામ પણ રોશન કર્યું છે. તારી મહેનત ખરેખર રંગ લાવી છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતાના શિખરો સર કરતો રહે અને તારું જે સ્વપ્ન છે તે સાકાર થાય. જ્યારે આપણે મળીશું ત્યારે આ સફળતાની ખુશીની ઉજવણી ચોક્કસ કરીશું. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. તને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ. તારો મિત્ર અબક. અહીં જોઈ શકાય છે કે આપણે પત્ર લેખનની અંદર સરસ મજાનું ફરતું જે પત્ર સ્વરૂપમાં ડ્રોઈંગ કર્યું છે. આ ઉપરાંત અભિનંદન પત્ર, આજની તાજા ખબર, સરનામું 1, આપણે અહીંયા સરનામું લખવાનું નથી. પ્રિય મિત્ર નમસ્કાર. આ ઉપરાંત તમે જોઈ શકો પેન, લાલ પેનનો ઉપયોગ કર્યો ગુલાબી જેવી, તો આપણે માત્ર કાળી અને વાદળી પેન જ ઉપયોગ કરવાનો છે. તો એ રીતે અલગ પેન નો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે પત્ર લખી શકીએ છીએ. એક વખત ફરીને આ પત્ર આપણે જોઈ લઈએ.